ચૈત્ર નવરાત્રિના મહાઅષ્ટમી પર પાવન અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક અંબાજી મંદિરની મુલાકાત લઈ માતાજીના દર્શન કર્યા. ગૃહમંત્રીએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના લોકોની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. ભાગળ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરનું મહત્વ ખાસ છે, કારણ કે અંદાજે 600 વર્ષ જૂનું પૌરાણિક મંદિર ગણાય છે. લોકકથા અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ પણ સુરત પર ચડાઈ વખતે અહીં માતાજીના દર્શને પધાર્યા હતા. માતાજીના આશીર્વાદ લીધા બાદ શિવાજી મહારાજ ગુપ્ત માર્ગથી તાપી નદી કિનારે પહોંચી ગયા એવી કથાઓ પ્રચલિત છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં દર્શન કર્યા બાદ જણાવ્યું, આજે ચૈત્ર નવરાત્રિના આઠમના પાવન દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભક્તો માતાજીના દર્શનાર્થે મંદિરોમાં ઉમટી પડ્યા. આપણા દેશની સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાનું જીવંત ઉદાહરણ છે. મને આજે ભાવિ ભક્તો સાથે માં અંબાના ચરણોમાં માથું ઝુકાવી રાજ્યની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો અવસર મળ્યો છે. તેથી હું ધન્યતા અનુભવું છું. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે હું મંદિરના પ્રાંગણમાં કોઈ પણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરતો નથી. મારો ઈરાદો માત્ર આસ્થાની અભિવ્યક્તિ કરવાનો છે. બપોર બાદ હું વકફ સંશોધન બિલ વિશે માહિતી આપીશ. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો અને હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા. મંદિર પ્રાંગણમાં ભવ્ય આરતી યોજાઈ હતી. સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.